નમસ્કાર મિત્રો, આજે આપણે ચિપસેટ દ્વારા પત્રક એની માર્ક્સની એન્ટ્રી કઈ રીતે કરવી તેના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તમારે ચિપસેટમાં જે તમારું લોગિન છે તે ખોલવાનું રહેશે. ત્યારબાદ આપણે જે માર્ક્સ નાખીએ છીએ જમતા એની અંદર ક્ષમતા એની અંદર ખોલવાનું છે અને ત્યારબાદ આપણે હોમની અંદર જઈ અને ગુણ દાખલ કરો તે ગુણ દાખલ કરવાનું જે છે તે ખોલવાનું છે અને એ ખોલશો એટલે કૃપયા કરી અને ધોરણ પસંદ કરો તેવું તમને બતાવવામાં આવશે. તો આપણે માનો કે કોઈ પણ એક ધોરણ છે તે પસંદ કરવાનું રહેશે અને ત્યાર પછી ધોરણ માટે વર્ગ જે હોય જો અ બ તો એ રીતે વર્ગ તમારે પસંદ કરવાનું રહેશે. વર્ગ પસંદ કર્યા બાદ એવું લખેલું આવશે કે કૃપયા કરીને પરીક્ષા પસંદ કરો. તેમાં પત્રક એ છે એના માર્ક્સ આપણે કઈ રીતે નાખવા તેમાં પત્રક આપણે ટચ કરશું તો માર્ક અપડેટ કરવા માટે કૃપયા કરીને એક વિષય અને પરીક્ષાની તારીખ પસંદ કરો. તો એવું લખેલું આવે છે ત્યારે કોઈ પણ તમારે એક વિકલ્પ છે તે પસંદ કરવાનો છે કે તો આમાંથી કોઈ પણ એક જે સબ્જેક્ટ છે એ તમારે વિષય છે એ સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે એક વિષય સિલેક્ટ કરીએ અને ત્યારબાદ છે કે એવું આવે એટલે તમારું જે ધોરણ છે તે બતાવશે, ધોરણ એનો વર્ગ બતાવશે, પછી પરીક્ષકનો પત્રક એ છે એ બતાવશે, વિષય બતાવશે અને તારીખ બતાવશે. તો ત્યારબાદ અને જે ગુણ છે તે આવશે તો એમાં આપણે માર્કની એન્ટ્રી ચાલુ રાખીએ એ આપણે પસંદ કરવાની રહેશે. એ પસંદ કરશો એટલે સિલેક્ટ લર્નિંગ આઉટકમ અને રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ એ બંને વસ્તુ ઓપ્શન ખુલશે. તો આપણે અહીંયા પત્રક એ આવશે, ઉપર નામ છે, તેનો વર્ગ છે અને સેક્શન છે અને સબ્જેક્ટ છે એ વસ્તુ તમે ખુલી જશે. ત્યારબાદ તમારે લર્નિંગ આઉટકમ છે તે સિલેક્ટ કરવાની રહેશે કે લર્નિંગ આઉટકમ છે કેટલી તમારે રાખવાની છે. જો તો આપણે જોઈએ તો એના માર્ક છે તમે 20 લર્નિંગ આઉટકમ સિલેક્ટ કરશો તો એકના 2 માર્ક્સ એટલે કુલ 40 માર્ક થશે અને જો 10 લર્નિંગ આઉટકમ સિલેક્ટ કરશો તો 4 થશે. તો આપણે આમાંથી જે તમારે રાખવાની હોય છે તે તમારે લર્નિંગ આઉટકમ છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. તો ચાલો આપણે એ લર્નિંગ આઉટકમ છે તે સિલેક્ટ કરી લઈએ પહેલાં. તો લર્નિંગ આઉટકમ સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે છે તે સેવ આપી દેવાનું છે. જો એકવાર તમે સેવ આપી દીધા પછી એકવાર ટિક કરી લીધા પછી તમે સેવ આપ્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં મિત્રો. એટલે પહેલેથી જ તમે જે સિલેક્ટ કરો તે જોઈ વિચારી અને તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે અહીંયા સેવ આપી દીધું અને ત્યારબાદ અહીંયા લર્નિંગ આઉટકમ છે તે તમારી ઉપર આવી ગઈ છે તો તમે એમાં સબમિટ આપી શકો છો. અને એમાં કીધું છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ઇઝ ધ સેન્સ ઓન ધ સબમિટેડ આર યુ શ્યોર ઇવેન્ટ ઇઝ ધ પ્રોસેસ કે ભાઈ તમે એકવાર સિલેક્ટ કરી લીધા પછી એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. તો તમે કન્ફર્મ જ સેવ યસ આપવા માંગો છો તો યસ આપી દીધા પછી જે તમારો અહીંયા રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ છે તે આ સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ આપી દેશો, સેવ આપી દીધા પછી તમારે તે ખુલી જશે. તો અહીંયા લર્નિંગ આઉટકમ અને રેકોર્ડ પરફોર્મન્સ છે તે તમને બંને વસ્તુ છે. તો હવે અહીંયાથી તમે સિલેક્ટ સ્ટુડન્ટ છે તે તમારો સ્ટુડન્ટ છે તે તમે સિલેક્ટ કરી શકશો અને અહીંયા તમારા સ્ટુડન્ટના નામ છે તે તમને બતાવશે. તો કોઈ પણ એક સ્ટુડન્ટનું નામ છે આપણે તે નામ લઈ લીધું અને એના આધારે જ આપણે સ્ટુડન્ટ છે તો એને પ્રેઝન્ટ કરી અને આ લર્નિંગ આઉટકમ જે આવે છે તે તમે સિલેક્ટ કરેલી 20 લર્નિંગ આઉટકમ છે તે તમને એમાં બતાવશે. અને ત્યારબાદ અહીંયા જ્યારે
પહેલી આપણે લર્નિંગ આઉટકમ જોઈએ તો એની અંદર તમારે જે માનો કે યસ જો સિદ્ધ થઈ ગયું હોય અધ્યયન નિષ્પત્તિ તો એના માટે યસ આવશે. જો હજી તે ક્ષમતા શીખતા હોય છે અને કે હજી સિદ્ધ ના થઈ હોય તો એના માટે પ્રશ્નાર્થ, અને જો ન સિદ્ધ થઈ હોય તો તેમાં રોંગ છે, તો કે ખોટું છે. આ રીતે તમે ગમે સિલેક્ટ કરી શકો છો. અને ત્યારે સિલેક્ટ કર્યા પછી તમે અહીંયા નીચે તમે જાઓ તો તમે માનો કે એ વિદ્યાર્થીની જે લર્નિંગ આઉટકમ છે તે સિલેક્ટ કરી અને સેવ આપી દેશો. ત્યારબાદ તમારા જે માનો કે સેવ આપી દીધું તો કે પ્લીઝ સિલેક્ટ ધ સ્કોર ઓલ ક્વેશ્ચન, તો બધા જ જે છે. અને આ અધ્યયન નિષ્પત્તિઓ આપણે ત્યારે જ સેવ આપી શકશું કે જ્યારે તમારો બધો જ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હોય અને ત્યારબાદ તમે આને સેવ આપી શકશો. તો મિત્રો આ રીતે તમે સેવ માનો કે પ્લીઝ સિલેક્ટ ધ ઓલ એટલે કે સિલેક્ટ કરી બધી જ તમારે આ સિલેક્ટ કરી નાખવાની છે વિદ્યા સ્ટુડન્ટની, અને ત્યારબાદ જ તમારી તે સેવ અપાશે. અને સેવ આપ્યા બાદ તમે જે એનો રેકોર્ડ છે તે જોઈ શકશો. તો મિત્રો આ રીતે છે તે આપણે તમારે તેનું જે વિદ્યાર્થીના માર્કની એન્ટ્રી છે તે કરી શકાશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો, શિક્ષક મિત્રો સુધી આગળ પહોંચાડજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.